મોરબી ક્રિષ્ના સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર સંદીપ મેડિસિન મોક ડ્રીલ અંતર્ગત લોકોને રાખવી જોઈએ તેના વિશે કહ્યું. રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. નમસ્કાર. ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે કે અત્યારે જે આખા ભારત દેશમાં જે અત્યારે પરિસ્થિતિ છે, સરકારે જે આપણને મોક ડ્રીલ માટે બધી માહિતી આપી છે, પ્લસ આપણા શહેરમાં બી મોરબી શહેરમાં જે મોક ડ્રીલ ચાલી રહી છે, તો એના અંતર્ગત એક વાત કરવા માટે કે અત્યારે જે મોક ડ્રીલ ચાલે છે, કંઈ એવું ભવિષ્યમાં કોઈ એવી પરિસ્થિતિ, એવી કંઈ ઘટના બને તો લોકોએ ભાગાદોડી બહુ કરવાની જરૂર નથી. જે લોકોને ઓલરેડી દવા બધી ચાલે છે એ લોકો અત્યારે પોતાની દવાનો જે સ્ટોક છે એ પોતે ઘરે રાખે, જે ટાઈમ ટુ ટાઈમ જે દવા લેવાની છે એ બધી દવા ચાલુ રાખે. કંઈ બી એવી ઘટના બને તો એના માટે જે ફર્સ્ટ કિટ, જે આપણે પ્રાઇમરી જે સારવાર માટે જરૂરી હોય એ ફર્સ્ટ કિટ બધા લોકો પોતાની ઘરે રાખે. પ્રાઇમરી કંઈ બી તકલીફ એવી પડે તો તાત્કાલિક ફર્સ્ટ કિટનો ઉપયોગ, પ્લસ અમુક ફર્સ્ટ કિટ કેવી રીતે યુઝ કરવી એના નાના મોટા યુટ્યુબમાં વિડીયો બી હાજર હોય છે, એ થોડાક જોઈ રાખવાના. તાત્કાલિક નજીકમાં ઘણી બધી હોસ્પિટલો, જે નજીક હોસ્પિટલ હોય ત્યાં પહેલાં પ્રાઇમરી સારવાર લઈ અને પછી નજીકની જે મેઇન હોસ્પિટલ હોય, પ્રાઇમરી ટર્સરી કેર હોય, મલ્ટી હોસ્પિટલ હોય, ત્યાં તાત્કાલિક પહોંચી અને મેઇન સારવાર લેવા માટે અપીલ છે. આપણી હોસ્પિટલ છે એ કન્ટિન્યુઅસ 24 કલાક કાર્યરત છે. બધા જ ડૉક્ટરની ટીમ, ટ્રોમા, કેઝ્યુઆલિટી ડૉક્ટર, મેડિસિન વિભાગના ડૉક્ટર, તમામ ડૉક્ટરો 24 કલાક કાર્યરત રહેવાના છે. કંઈ બી તકલીફ થાય, ક્યારેય કંઈ બી એવો બનાવ થાય, કંઈ બી એવી જરૂર પડે તો નીચે આપેલા ઇમરજન્સી નંબર જે છે એમાં આપણને તાત્કાલિક જાણ કરો. પ્લસ સરકારની આપણી જે 108 સુવિધા છે એના દ્વારા તાત્કાલિક બને એ રીતે આપણે હોસ્પિટલે પહોંચી અને પેનિક થયા વગર આરામથી જે સારવાર લેવાની છે એના માટે ડૉક્ટર છે એ બધા અવેલેબલ રહેશે. એની કોઈ ચિંતા કે ઉપાધિ ના કરતા. પેનિક થવાનું નથી. પ્રાઇમરી ફર્સ્ટ કિટ રાખી અને પ્રાઇમરી જે સપોર્ટ આપવાનો છે, એકબીજાનો સપોર્ટ, કે ભાઈ બાજુમાં કોઈને તકલીફ થઈ હોય તો પાડોશીને સપોર્ટ આપે, એકબીજા સપોર્ટ કરી અને આ પરિસ્થિતિને સાથ આપવાનો છે. મેડિકલ રિલેટેડ કંઈ બી ઇમરજન્સી સુવિધા હોય તો બિંદાસ રહેજો. 24 કલાક બધા ડૉક્ટરો કાર્યરત છે. કંઈ બી પરિસ્થિતિ માટે બધા જ ડૉક્ટરો તૈયાર બેઠા છે. જય હિન્દ.